સુરતમાં ટ્રેનોમાં ચાલતી દારૂની હેરાફેરી સામે વિરોધ અને સુરત અને આસપાસના વિસ્તારોમાં ટ્રેન માર્ગે આવતો તમામ દારૂ વાપીથી લોડ થતો હોવાનો ગંભીર આક્ષેપ છે। રેલવે પોલીસ આરપીએફ અને જીઆરપીને પોતાની ફરજનું ભાન કરવા માટે વાપી ખાતે 12 થી 1 વાગ્યા સુધી ધારણાનું આયોજન હતું। સુરતના ટ્રેનોમાં ચાલતી દારૂની હેરાફેરી સામે વિરોધ નોંધાયો। સુરત અને આસપાસના વિસ્તારોમાં ટ્રેન માર્ગે આવતો તમામ દારૂ વાપીથી લોડ થતો હોવાનો ગંભીર આક્ષેપ અને રેલવે પોલીસ આરપીએફ અને જીઆરપીએફને પોતાની ફરજનું ભાન કરાવવા માટે વાપી ખાતે 12 થી 1 વાગ્યા સુધી ધારણાનું આયોજન હતું। ટ્રેનોમાં મોટા પાયે થઈ રહેલી દારૂની હેરાફેરી વિરુદ્ધ રેલવે મંત્રાલય અને ઉચ્ચ અધિકારીઓને વારંવાર રજૂઆત કરાઈ હતી। સુરત રેલવે સ્ટેશનથી કાર્યકર્તાઓની અટકાયત અને વાપી જવા નીકળેલા અંદાજે 70 જેટલા કાર્યકર્તાઓની સુરત રેલવે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। આપનો પરિચય શા માટે અટકાયત કરાઈ? કલ્પેશ બારોટ, પૂર્વ સભ્ય જેડારી વેસ્ટર્ન રેલવે। છેલ્લા ઘણા સમયથી સુરત રેલવેમાં દારૂની હેરાફેરીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું, ત્યારે જે કામ આરપીએફ અને રેલવે પોલીસે કરવું જોઈએ કામ જનતા દ્વારા કરવામાં આવતું હતું। છેલ્લા 15-20 દિવસમાં ઘણી વખત જનતા દ્વારા રેલવેમાં દારૂ પકડીને પોલીસે સોંપવામાં આવેલો છે, ત્યારે મારા દ્વારા રેલવે મંત્રાલયમાં રેલવેના ઉચ્ચ અધિકારીને વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે સુરતમાં જે ટ્રેનો આવે છે એ ટ્રેનોમાં સૌથી વધારે દારૂ વાપી ખાતેથી ચલાવવામાં આવે છે અને જેનું વિતરણ સુરત ખાતે કરવામાં આવે છે। જો આ દારૂનું દૂષણ દૂર કરવામાં નહીં આવશે તો મારા દ્વારા તારીખ 17/5/2026 રોજ વાપી રેલવે સ્ટેશન આરપીએફ ઓફિસ ખાતે ધરણા કરવામાં આવશે। જે રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી રેલવે પ્રશાસન તરફથી કરવામાં ન આવતા છેલ્લે ગઈકાલે પણ ઉધના રેલવે સ્ટેશન ખાતે 15-20 પેટીથી વધુ દારૂ મુસાફર દ્વારા પકડીને રેલવે પોલીસને સોંપવામાં આવેલો હતો। ત્યારે અમારા નિર્ધારિત કાર્યક્રમ મુજબ આજ રોજ અમે વાપી રેલવે સ્ટેશન ખાતે જવા માટે રવાના થયેલ, ત્યારે સુરત રેલવે પોલીસ દ્વારા અમારી અટકાયત કરવામાં આવી છે। હાલ મારી સાથે 60 જેટલા કાર્યકર્તાઓ છે, બીજા કાર્યકર્તાઓ અમારા વાપી ખાતે પહોંચી ગયા છે, પરંતુ અમારા જે આગેવાન કાર્યકર્તા હતા તેઓને સુરત રેલવે પોલીસ દ્વારા સુરત સ્ટેશન ખાતે ધરપકડ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।